નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયની જે પ્રવેશ પરીક્ષા આવે છે એમાં ગણિતમાં પ્રકરણ નંબર 14 શતમાન, તો એના આપણે દાખલાઓ શીખવાના છે, બરોબર। તો ચાલો જોઈએ। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો એની રકમ છે 300% ને દશાંશ અપૂર્ણાંકમાં લખતા શું આવે? ટકા દૂર કરવાના છે એટલે શું આવશે? છેદમાં 100, બરોબર। આ 00 કેન્સલ, 3/1 એટલે 3 થાય। હવે 3 ને તમે 3 અથવા તો 3.0 જેમ લખો એમ, એટલે વિકલ્પ એ જવાબ થશે। અથવા તો તમે એમ પણ કરી શકો કે આ 300 છે, 0.00 મૂકી દેવી, છેદમાં 100 મૂકી દેવી। હવે છેદમાં 100 છે એટલે આ જે છે એ ડાબી બાજુ આવે, ગુણ્યા 100 હોય, બરોબર। તો જમણી બાજુ પોઈન્ટ ખસે અને ભાગ્યા 100 હોય તો ડાબી બાજુ ખસે, એટલે શું આવશે? 3.00, બરોબર। આગળ ત્યાર પછીનો પ્રશ્ન કે એક સંખ્યાના 0.12% મેળવવા તેને કેટલા વડે ગુણવા જોઈએ? કે કોઈ એક સંખ્યા છે એના 0.12% મેળવવા હોય તો કેટલા વડે ગુણવા જોઈએ? તો 0.12% દૂર કરશો, શું આવશે? છેદમાં 100। એટલે હવે અહીંયા શું કરશું? ડાબી બાજુ ખસેડવું પડે, અથવા તો આપણે બીજું પણ કરી શકીએ કે અહીંયા છે 0.12, બરોબર। હવે શું કર્યું? ગુણ્યા અહીંયા 1/100, બરોબર। જે છેદમાં 100 હતા એને મેં દૂર કર્યા, શું કામ? હવે અહીંયા 0.12 છે એમાં હું પોઈન્ટ દૂર કરું તો 1 અને 2 12/છેદમાં શું આવી જશે? 100, બરોબર। વચ્ચે અહીંયા છે ગુણાકાર, 12 એકા 12 અને છેદમાં 1 2 3 ને 4 0, એટલે અહીંયા પોઈન્ટ જમણી બાજુ આ 2 0 12 અને આગળ 0, એટલે 0.012, બરોબર। વિકલ્પ સી। આગળ અથવા તો જો તમને સીધી ખબર પડે, પોઈન્ટ દૂર કરવા 12/100 આવે ને ટકાઈ બીજા 100 એટલે 4 0, એટલે ડાયરેક્ટ પણ તમે લખી શકો, બરોબર। આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક સંખ્યાના 0.15% મેળવવા તેને કેટલા વડે ગુણવા જોઈએ? તો 15 છેદમાં કેટલા આવશે? 1 અને 2 એટલે કે 100। હજી ટકા દૂર કરવા બીજા 100 છેદમાં, એટલે 15/છેદમાં કેટલા આવશે? 10,000, 1 પાછળ 4 0, પોઈન્ટ મૂકશું, 00 અંશમાંથી આવ્યા 15 અને અહીંયા પણ 0, 0.0015, એટલે વિકલ્પ સી જવાબ થશે અહીંયા। આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે 80% ને અપૂર્ણાંકની રીતે નીચે પ્રમાણે લખી શકાય। ટકા દૂર કરવાના છે તો 80% દૂર કરવા છેદમાં કેટલા મૂકશું? 100। હવે 80/100 આ વિકલ્પમાં નથી આપેલો, 1 1 0 જો કેન્સલ કરવી તો શું થશે? 8/10, તો એ છે વિકલ્પ એ, બરોબર। એટલે વિકલ્પ ચેક કરી લેવાનો। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની જોડી 1.5 ની બરાબર થાય? તો આ વિકલ્પો આપેલા છે, આમાંથી આપણે જોવાનું। હવે આ શું છે? 1.5, પોઈન્ટ દૂર કરવી તો શું લખી શકાય? 15/10, જો છેદ ઉડાડવી તો અહીંયા થાય 5 તેરી 15, અહીંયા 5 દુ 10, 5 5 કેન્સલ, 3/2, બરોબર। તો 3/2 આપેલું છે, આ એક, બરોબર। હજી એક બીજું થાય છે 3 દુ 6, 2 દુ 4, એટલે એક આ છે વિકલ્પ બી, બરોબર। તો એ અને બી જે છે એમાંથી કોઈ પણ એક હોઈ શકે, બાકી તો જો 5/2 છે, બરોબર। તો બી અને સી માંથી ગોતવા માટે હવે આગળ જોવાનું, 1.5%, અહીંયા છે 150%। હવે આ ટકા દૂર કરવા હોય તો શું થશે? 15/10, પહેલા પોઈન્ટ દૂર કર્યું, હજી પાછળ ટકા દૂર કરવા બીજા 100 એટલે 1 0, એટલે આ થશે 0.015। તો અહીંયા એવું તો નથી, 1.5 છે, બરોબર। એટલે આ નહીં આવે, અહીંયા જોઈ લેવી 150%, 150 ના છેદમાં શું આવશે? 100,
અહીંયા 0 0 કેન્સલ, 15/10 અહીંયા આવી ગયું 15/10 એટલે 1.5 એટલે આ છે. તો વિકલ્પ ડી જે છે બરોબર એ થશે આપણો જવાબ. અહીંયા આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ રીતે લખી શકાય? 13/25, 48% ને 0.0048. તો આને સૌથી પહેલા ઉતરતા ક્રમમાં આપણે ક્યારે લખી શકવી કે આપણને ખબર પડે કે કઈ મોટી છે કઈ સંખ્યા નાની છે ત્યારે, બરોબર. તો સૌથી પહેલા 13/25 જે છે એને આપણે શું કરવી કે 100, બરોબર. 10, 100, 1000 કે 10,000 આમ છેદમાં આવે તો ખબર પડી જાય. તો 25 × 4, 25 ચોક 100 થઈ જાય. તો 13 ચોક કેટલા થશે? 52 અને 25 ચોક 100 એટલે 52/100, બરોબર. પછી આ છે 48%. તો એને આપણે ફેરવી નાખવી, 48/100 શું લખી નાખવી? 100. ત્યાર પછી છે 0.0048, બરોબર. હવે જો આને પોઈન્ટમાં ફેરવી નાખવી, આ તો પોઈન્ટમાં છે જ તે, એટલે આ થશે 0.52, 0.48. હવે આ ત્રણ સંખ્યાને જોઈ અને આપણે ઉતરતા ક્રમમાં લખી શકવી. સૌથી પહેલા 0 0 પોઈન્ટ તો છે જ તે, પોઈન્ટ પછી તરતની સંખ્યા કઈ છે? 5, 4 અને 0. તો આપણે ઉતરતા ક્રમમાં લખવી હોય તો મોટી સંખ્યા પહેલા આવે એટલે 0.52. 0.52 એટલે શું છે? 13/25. આ છે પહેલી સંખ્યા. ત્યાર પછી તો કે 0.4 વાળી, બરોબર, એટલે કે 0.48, ઈ છે 48%. અને છેલ્લે છે 0.0048, બરોબર. એટલે રકમ જે પ્રમાણે આપી છે એ પ્રમાણે જ આમાં જવાબ ગોતી લેવાનો, બરોબર. એટલે 13/25, 48% અને 0.0048 વાળો વિકલ્પ બી એ આપણો જવાબ. ત્યાર પછી આગળ જોઈએ તો એની રકમ છે નીચેનામાંથી કઈ સંખ્યા જોડી 20%ની બરાબર છે? જો 20% કીધું છે એટલે 20/છેદમાં કેટલા થાય? 100. 20 × 100 એટલે 1/5. આમ પણ તમે લખી શકો, બરોબર. ચાલો તો સૌથી પહેલા 1/5 અહીંયા છે અને અહીંયા છે, તો એ અને સી માંથી કંઈ પણ હોઈ શકે. આગળ 0.25 છે, પોઈન્ટ દૂર કરવા હોય તો 25/છેદમાં શું આવશે? 100. 25 ચોક 100, 1/4 થઈ ગયું, બરોબર. તો આ તો એ નહીં આવે. તો હવે વિધો કોણ? સી. આ બી અને ડી તો પહેલેથી જ કેન્સલ થઈ ગયા છે, તો સી શું છે? 0.20. હવે એને આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો શું કરીએ? 20/100, 20 × 100. અને આમાંય ખબર પડી જાય કે અહીંયા શું હતું? 0.25. આપણે 20 છે, બરોબર. એટલે વિકલ્પ સી જે છે એ થશે આપણો જવાબ, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા જોડી 3.5 ની બરાબર છે? 3.5 એટલે કે 35/10. 7 × 35, 2 × 10, 7/2 અથવા તો 3.5, 3.5 જે કયો આપેલા છે, બરોબર. 7/2 આવે, 3.5 આવે, 35/10 આવે. તો 7/2 વાળો વિકલ્પ એ છે અને વિકલ્પ ડી છે. એટલે આ જે છે બી એ એક કેન્સલ થઈ જશે, સી એક કેન્સલ થઈ જશે, એ અને ડી માંથી કોઈ એક જવાબ હશે. તો 35% ટકાને દૂર કરવા છેદમાં 100 એટલે શું થઈ જશે? 0.35. તો અહીંયા 3.5 છે એટલે આ નહીં આવે, વિકલ્પ એ પણ કેન્સલ. તો વધ્યું શું? વિકલ્પ ડી. ચેક કરી લેવી. એ પણ 350%. 350/છેદમાં શું આવશે? 100. 0 0 કેન્સલ. 35/5 એટલે 35/10 એટલે 3.5 એટલે વિકલ્પ ડી જે છે એ થશે આનો જવાબ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે, માસિક આવક ₹10,000 માંથી જયદીપ દર મહિને ₹1250 બચત કરે છે. જયદીપ આવકના કેટલા ટકા બચત કરે છે? કુલ આવક કેટલી છે જયદીપની?
10,000 એમાંથી બચત કેટલાની કરે છે 1250ની ટકામાં જવાબ લાવવાનો છે તો શું આવશે ગુણ્યા 100 બરોબર તો આ બે ઝીરો કેન્સલ આ એક ઝીરો કેન્સલ 125 ના છેદમાં 10 તો એને આપણે શું લખી શકવી 12.5% એટલે વિકલ્પ સી આપણો જવાબ બરોબર કુલ આવક છેદમાં આવશે પછી બચત કે ખર્ચ કે જે કંઈ આપ્યું હોય એ અંશમાં અને ટકામાં લાવવા માટે ગુણ્યા 100 હવે તમે આને આવી રીતે પણ લખી શકો 10,000 માંથી કરેલ બચત ₹1250 ટકામાં જવાબ લાવવા માટે ટકા હંમેશા કેટલામાં આવે 100માં આવે તો 100 રૂપિયામાંથી કરેલ બચત કેટલી ત્રિરાશિ મૂકવી એટલે 100 1250 નો ગુણાકાર અને છેદમાં આવે 10,000 જે અહીંયા મૂકેલું જ છે મેં બરોબર આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે કે કર્તવ્યએ પ્રથમ કસોટીમાં 20 માંથી 14 ગુણ મેળવ્યા અને બીજી કસોટીમાં 20 માંથી 16 ગુણ મેળવ્યા તો તેણે બીજી કસોટીમાં કેટલા ગુણ મેળવ્યા તો તેને બીજી કસોટીમાં કેટલા ટકા વધુ ગુણ મેળવ્યા તો બંનેની ટકાવારી આપણે કાઢવી પડશે 20 માંથી 14 ગુણ મળ્યા એટલે કુલ ગુણ છે 20 મળેલા ગુણ છે 14 ટકામાં જવાબ લાવવો છે તો શું આવશે ગુણ્યા 100 20 પંચા 100 એટલે 14 પંચા કેટલા થશે 70% બરોબર આ પહેલા માટે અહીંથી 20 માંથી 14 ગુણ મેળવ્યા તો કેટલા ટકા લાવ્યા તો કે 70% આવ્યા ત્યાર પછી બીજું છે કે બીજી જે કસોટી છે એમાં 20 માંથી 16 ગુણ મેળવ્યા કુલ ગુણ છે 20 મેળવેલા ગુણ છે 16 જવાબ ટકામાં લાવવા માટે 100 આરે ગુણશું એટલે છેદ અહીંયા પણ ઉડશે 20 પંચા 100 16 પંચા કેટલા થઈ જશે 80 પ્રશ્ન શું પૂછ્યો છે તો તેણે બીજી કસોટીમાં કેટલા ટકા વધુ ગુણ મેળવ્યા પહેલી કસોટીમાં 70 છે બીજી કસોટીમાં 80 છે કેટલા ટકા વધ્યા 10% વિકલ્પ સી બરોબર આગળ ત્યાર પછીનો પ્રશ્ન મિત 25 માંથી 14 ગુણ મેળવે છે તો તેને કેટલા ટકા ગુણ મળ્યા કુલ ગુણ કેટલા આવશે અહીંયા 25 મેળવેલ ગુણ કેટલા છે 14 જવાબ શેમાં લાવવાનો છે ટકામાં તો તમને હવે આવડશે બરોબર તો સૌથી પહેલા કુલ ગુણ છે 25 મેળવેલ ગુણ છે 14 અને ટકામાં જવાબ લાવવાનો છે એટલે શું આવશે ગુણ્યા 100 તો 25 ચોક કેટલા થઈ જશે 100 એટલે 14 ગુણ્યા 4 14 ચોક કેટલા થઈ જશે 56 એટલે અહીંયા આવશે 56% વિકલ્પ ડી બરોબર ચાલો તો જોઈએ ત્યાર પછીનો દાખલો તો એની રકમ છે 1200 વિદ્યાર્થીઓમાંથી 200 ઉર્દુ બોલે છે 400 મલયાલમ બોલે છે અને બાકીના વધેલામાંના સરખા ભાગે હિન્દી અને ગુજરાતી બોલે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી બોલે છે અહીંયા પૂછ્યું છે કેટલા ટકા બરોબર એટલે 100 આરે ગુણવા પડશે પણ પહેલાં તો આપણને ગુજરાતી બોલનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખબર હોવી જોઈએ કુલ સંખ્યા કેટલી છે 1200 હવે એમાંથી કેટલા 200 જે છે એ ઉર્દુ બોલે છે 1200 માંથી 200 ઉર્દુ બોલે છે એટલે એ નીકળી ગયા 1000 વધ્યા હવે એમાંથી પાછા 400 જે છે એ મલયાલમ બોલે છે એટલે 600 વધ્યા બરોબર હવે એ 600 જે છે એમાં સરખા ભાગે હિન્દી અને ગુજરાતી બોલે છે એટલે અડધા અડધા 600 માંથી અડધા જે છે એ હિન્દી અને અડધા ગુજરાતી બોલે છે એટલે કેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી બોલે છે 300 વિદ્યાર્થીઓ હવે આપણને મળી જાય ટકાવારી કુલ વિદ્યાર્થીની સંખ્યા છે 1200 અહીંયા ગુજરાતી બોલનારા જે છે એની સંખ્યા છે 300 અને ટકાવારીમાં જવાબ લાવવા માટે 100 વડે બરોબર તો આ 0 કેન્સલ 3 ચોક 12 અને
25 ચોક 100 એટલે કેટલા ટકા? 25% ગુજરાતી બોલે છે, એટલે વિકલ્પ ડી આવશે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, ખાંડનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 23 રૂપિયા પ્રતિ કિલો થાય તો તેના ભાવમાં કેટલા ટકા વધારો થયો ગણાય? 20 રૂપિયાથી કેટલો થયો? 23 રૂપિયા, એટલે 20 રૂપિયાએ થયેલ વધારો. વીસે કેટલો વધારો થયો? 3 રૂપિયાનો, બરોબર. તો અમે અહીંયા કેટલા ટકા પૂછ્યું છે, એટલે અહીંયા 100 એ ગણતરી થશે ટકાની, તો 100 એ થયેલ વધારો કેટલો? બરોબર, 100 ગુણ્યા 3/20, બરોબર. 20 રૂપિયા હતા, વધારો 3 નો થયો, અને ટકામાં જવાબ લેવા માટે 100, એટલે 20 × 5 કેટલા થઈ ગયા? 100. 5 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 15, બરોબર. એટલે 15 રૂપિયાને અહીંયા આવશે ટકા, બરોબર. આ રૂપિયામાં હતું, અહીંયા ટકામાં જવાબ આવશે, એટલે 15% થયું. વિકલ્પ સી, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, 600 વિદ્યાર્થીઓમાંથી 240 છોકરીઓ છે, તો છોકરીઓ કેટલા ટકા ગણાય? 240, 600 માંથી 240 છોકરીઓ છે, તો એ કેટલા ટકા છે? કુલ સંખ્યા છે 600, છોકરીઓની સંખ્યા 240 છે, કેટલા ટકા છે એ જાણવા માટે 100 હારે ગુણવાના, બરોબર. ચાલો, તો અહીંયા શું થઈ જશે? 100 ગુણ્યા 6 એટલે 600 થઈ જાય. હવે 6 ચોક 24 ને પાછળ એક 0 લગાડો એટલે 240, તો 6 6 કેન્સલ, કેટલા વધ્યા? 40%, બરોબર. વિકલ્પ સી એ થશે આપણો જવાબ, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, 250 નારંગીમાંથી 50 નારંગી એક વર્ગમાં વહેંચી દીધી તો કેટલા ટકા નારંગી બાકી રહી? સૌથી પહેલા તો આપણે 250 માંથી 50 નારંગી વેચી દીધી તો કેટલા ટકા નારંગી બાકી રહી? આવો પ્રશ્ન છે, તો એમાં પહેલા આપણે આની ટકાવારી મેળવશું કે 250 જે છે એ છે કુલ સંખ્યા નારંગીની, એમાંથી કેટલી આપી દીધી? તો કે 50 નારંગી વેચી દીધી, તો એ કેટલા ટકા થઈ એ મેળવી લેવી આપણે. ચાલો, તો અહીંયા 0 0 50 50 25 અને 20 50 100, તો આ થઈ 20%. 20% નારંગી વેચી દીધી એટલે 100 માંથી 20% વેચાઈ ગઈ તો કેટલી વધી? 80%. ડાયરેક્ટ ખબર પડી ગઈ, બરોબર. એટલે આપણે ટકાવારી જે વેચી દીધી એની મેળવી લેવાની, 100 માંથી એટલી બાદ થાય, વધે એટલી નારંગી એટલા ટકા બાકી રહે છે, બરોબર. આગળ અથવા બીજું તો તમે એ પણ આમમાંથી કરી શકો કે 250 માંથી 50 વહી ગઈ, વધી 200, બરોબર. એટલે કુલ નારંગી 250, વધેલી નારંગી 200, કેટલા ટકા વધી છે એના માટે 100 લગાડશું ટકા માટે, તો અહીંયા 200 છે, બરોબર. અહીંયા 250 છે, તો 40 50 200 થશે, અને અહીંયા 50 50 કેટલા થઈ જશે? 250. 50 દુ 100 અને 40 ગુણ્યા 2 એટલે 80%. તો આમ પણ જવાબ તમે લાવી શકો, બરોબર. ચાલો, ત્યાર પછી માસિક આવક ₹5000 માંથી નેહાંગ દર મહિને ₹1000 બચત કરે છે, તો નેહાંગ આવકના કેટલા ટકા બચત કરે છે? કુલ આવક કેટલી છે? 5000, બચત કેટલી છે? 1000, તો એ કેટલા ટકા બચત કરે છે એ આપણે મેળવવાનું છે, એટલે ગુણ્યા 100, બરોબર. 1000 ગુણ્યા 5 કરો એટલે થાય 5000, અને 20 50 કેટલા થઈ જશે? 100, એટલે કેટલા ટકા બચત કરી? 20%. એટલે વિકલ્પ સી એ આપણો જવાબ